લીધેલી 25 से 25 सीटों पर આજે મતદાન થવાનું છે। હું ગુજરાતની જનતાને અને વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કરવા માંગુ છું કે એવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ જે દેશને સ્થિરતા આપે, સુરક્ષા આપે, સમૃદ્ધ બનાવે, ગરીબોનું સંપૂર્ણ ઉન્મૂલન કરે અને વિકસિત અને આત્મનિર્ભર ભારતની રચના કરે। એક એવી સરકાર આપણે ચૂંટીએ જે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 બને એવી સરકાર અને એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે। લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ રંગે ચંગે ઉત્સાહથી ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે। વંદે માતરમ। ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દુનિયામાં જે દેશનું લોકતંત્ર ખૂબ જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે તેવા આપણા ભારત દેશની આ ચુનાવ પર્વ, ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે। આજે ખાસ કરીને આપણા ગુજરાતમાં મતદાન છે અને બીજા અન્ય પ્રાંતોમાં પણ આજે મતદાન છે। હું પણ પ્રતિવર્ષ ભારતના નાગરિક તરીકે મારી ફરજ અને મારો અધિકાર વ્યક્ત કરું છું। આજે આ ચુનાવ પર્વ નિમિત્તે આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ। એ આપણી રાષ્ટ્ર તરફની ફરજ છે અને આપણો અધિકાર પણ છે। એટલે ગુજરાતને અને આખા દેશને ફરી એક વખત મેં વ્યાસપીઠ ઉપરથી તો અપીલ કરી જ છે, પણ ફરી એક વખત વિનય કરું છું કે આજે બધા જ અને આગલા પડાવો ચુનાવના જે છે એમાં પણ તમામ જેને મતાધિકાર છે બધા જ નાગરિકો અવશ્ય મતદાન કરે અને પોતાની ફરજ નિભાવે, પોતાના અધિકારનો ઉપયોગ કરે। આપ સૌને ખૂબ ખૂબ બધાય। જય સિયારામ। લોકશાહીના આ મહાપર્વની અંદર આજે મતદાન કરી અને જામનગરની જનતા ઉપર આશા છે કે 100% મતદાન કરી વિશ્વની સૌથી મોટી મહાલોકશાહી છે એને પર્વને ઉજવીએ અને દેશના હિતમાં, દેશના વિકાસમાં આ મતદાન કરશો એવી સૌને મારી નમ્ર અપીલ છે। અત્યારે તમે જોઈ શકો છો બૂથ નંબર 50 કે જે મારું પણ મતદાન કેન્દ્ર હતું, અત્યારે અહીંયા 60-70 જણાની લાઈન છે। એટલે આ અને 1 કલાકની અંદર 75 જેટલા મતનું મતદાન થઈ ગયું છે। એટલે મને આશા છે કે મતદાન છે અત્યાર સુધીનું વર્લ્ડ રેકોર્ડ કરી નાખશે એટલું મતદાન, ભારે મતદાન થઈ અને ભારત દેશને જે રાજચિંતના માર્ગ છે તેના તરફ જનતા છે એ આગળ વધી રહી છે। જી જય શ્રી રામ। આપણા સનાતન ધર્મમાં બધા જ તહેવાર દર વર્ષે આવે, પણ આ લોકશાહીનો એક એવો પર્વ છે જે 5 વર્ષમાં એકવાર આવે છે। તો સમસ્ત નાગરિકોને એ જ મારી વિનંતી છે કે આ દિવસ છુટ્ટીના રૂપમાં ન મનાવીને એક પર્વના રૂપમાં ઉજવીએ અને મતદાન અવશ્ય કરીએ એક જાગૃત નાગરિકના રીતે, અને જેટલું વહેલું બને બપોર પહેલાં જેટલા પણ મતદાન થાય એ વધુ સારું। તો આ જ એક મેસેજ દેવું અને અહીંયા આવીને મારા લોકશાહીના પર્વને ઉજવીને મારા લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરવા માટે હું આજે અહીંયા આવી છું। જય શ્રી રામ। ચૂંટણીમાં મતદાન કરવા આવ્યો છું, લોકોને અપીલ કરું છું કે દરેક વ્યક્તિ આપણું મતદાન કરે, આપણી ફરજમાં છે। જય માતાજી। બાપુ, આજે રવિન્દ્રભાઈ મતદાનથી વંચિત રહી, આવી નથી શક્યા, શું કહેશો? આજે એની કારણ કે સિરીઝ ચાલે છે, કોઈ આવી શકે એવી કન્ડિશન નથી, એના અનુસંધાન આવી શકે નહીં। રાજપૂત સમાજ આ વખતે મતદાનમાં વધારે એક્ટિવ દેખાય છે, કારણ કે અસ્મિતાની લડાઈ હતી અમારી, આજે અસ્મિતાની સવાલ હતો, છતાં આજે અમારે મજબૂર થઈને આ વસ્તુ કરવી પડે છે।
શું રાજપૂત સમાજને શું મેસેજ આપશો તમે? રાજપૂત સમાજ મારી અપીલ છે કે આપણે અસ્મિતાની લડાઈ હજુ સુધી લડ્યા છે, આ લોકોએ આપણે વિરુદ્ધમાં આવેલા છે, હજુ સુધી આપણે કોઈ જવાબ નથી દીધો, આપણે કોઈ ગણના નથી લીધી રાજપૂત સમાજની. માટે રાજપૂત સમાજની અપીલ છે કે આપ સમજીને વિચારીને મત કરવાનું છે, મતદાન. બસ આજે મેં મતદાન કર્યું છે કારણ કે મત આપવો એ મારો અધિકાર છે અને લોકશાહી પર્વમાં આ ખૂબ મહત્વનું અને તમારો પવિત્ર મત યોગ્ય જગ્યાએ પડવો ખૂબ જરૂરી છે. આપના માધ્યમથી હું પણ કહેવા માંગીશ કે સતત 30-40 દિવસથી અમે લડાઈ લડી રહ્યા છીએ, નારી અસ્મિતા માટે, નારી સન્માન માટેની લડાઈ લડી રહ્યા છીએ. તો હું જામનગરની જનતાને એ જ અપીલ કરીશ કે આપ બસ મત દેવા જાઓ ત્યારે ખાસ યાદ રાખજો કે તમે તમારું ભવિષ્ય કઈ દિશામાં નક્કી કરી રહ્યા છો. 40 દિવસથી એક સમાજ, ખૂબ મોટો સમાજ કે જે પોતાની લડાઈ લડી રહ્યો છે અને જે સરકાર એને સાંભળી નથી રહી, તો તમારે એ વિચાર કરવાનો છે કે ભવિષ્યમાં તમારી સાથે જો કોઈ આવો પ્રશ્ન થશે તો શું આ સરકાર તમને સાંભળશે, શું આ સત્તા પક્ષ તમને સાંભળશે? તો તમારે એ જ વિચારીને મતદાનમાં તમારો મત નાખવાનો છે કે તમારે ભણેલો ગણેલો કોઈ વ્યક્તિ જોઈએ છે કે જે લોકો માટે, લોકોની વચ્ચે રહેતો હોય અને સતત ખેડૂતો માટે અને એના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતો હોય. તો તમારે આવા લોક નેતાની જરૂર છે કે સત્તામાં બેસીને ફક્ત એસી રૂમમાં આરામ કરતા નેતાની જરૂર છે. મહાપર્વ એટલે કે લોકસભાની આપણી ચૂંટણી અને એમાં આજે નાગરિક તરીકેનું મારું દાયિત્વ, મારી ફરજ મેં મતદાન કરી અને અહીંયા પૂરી કરી છે. હું આપના માધ્યમથી સર્વે નાગરિકોને હૃદયપૂર્વકની અપીલ કરું છું, એમને વિનંતી કરું છું કે આજનો દિવસ આપ ચોક્કસ અડધી કલાક તમારા નાગરિક તરીકેના દાયિત્વને નિભાવવા માટે ચોક્કસ કાઢો, મતદાન અવશ્ય કરો. આપ સૌ મોટી સંખ્યામાં બહાર આવો, આપણા તમામ પરિવારો મતદાન કરે, એ પ્રકારે આપણે સૌ આપણું દાયિત્વ નિભાવીએ અને મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં આપણા સૌનું યોગદાન આપીએ, વિકસિત ભારતમાં પણ આપણા સૌનું યોગદાન આપીએ. એક સમરસતા, સુરક્ષા અને પ્રગતિનું વાતાવરણ પણ આપણે મળે, એના માટે પણ આપણે ક્યાંક આપણી એકતા અને જાગૃતતા દાખવીએ અને મતદાન અવશ્ય કરાવીએ એવી હું હૃદયપૂર્વકની અપીલ સર્વે નાગરિકોને કરું છું, હાલારના સર્વે નાગરિકોને કરું છું. આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કરી અને મારું નાગરિક તરીકેનું દાયિત્વ નિભાવ્યું છે. ખૂબ જ સરસ વાતાવરણ છે અત્યારે. હું બધા નાગરિકોને વિનંતી કરું છું, બિલકુલ ક્યાંય ભયમુક્ત થઈ આરામથી તમે બહાર આવી અને તમે મતદાન કરો. ઇલેક્શન કમિશને, ચૂંટણી પંચે ખૂબ સરસ વ્યવસ્થા, સુચારુ વ્યવસ્થા આપણે આખા સંસદીય ક્ષેત્રમાં દરેક નાગરિક મતદાન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. કોઈને બીજી કોઈ તકલીફ હોય તો તમે સ્થાનિક અધિકારીઓ અથવા ત્યાં સિક્યોરિટી આપતા તમામ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમની ક્યાંક મદદ લઈ શકો છો. તો ખૂબ સારા વાતાવરણમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે, ત્યારે હું વિનંતી કરું છું આપ સૌને અને તમામ જે પોલિંગ બૂથ્સ છે એમાં પણ જે પોલિંગ એજન્ટ્સ બધી પાર્ટીના રહેલા છે એમને પણ વિનંતી કરું છું કે બધા નાગરિકો આગળ આવી ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે, આરામથી મતદાન કરી શકે, ફ્રીલી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે, નાગરિક તરીકેનું પોતાનું દાયિત્વ નિભાવી શકે એ પ્રકારનું વાતાવરણ સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં આપ સૌ જાળવો એવી હૃદયપૂર્વકની આપ સૌને અપીલ કરું છું. હા, મારું નામ રાજાભાઈ મેરામણભાઈ ગળચા, ગામ ભંડોરી. બહોળી સંખ્યામાં મતદાન થાય એવી બહુ શક્યતા રહી છે. ઉનાળાના તાપમાં પણ માણસો જગજગતા ઉનાળામાં પણ મતદાન મોદીજીને જોઈને કરવામાં આવે છે. માળીહાટીના તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રાજેશ ભાલોડિયા. માળીહાટીના તાલુકાના ગામોની મુલાકાત લેતા દરેક ગામમાં કાર્યકર્તાઓમાં તેમજ મતદારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં ખૂબ મોટી સંખ્યામાં મતદાનો થાય એવી ખૂબ જ આશા અને શક્યતાઓ છે. મતદારો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આકર્ષિત થઈ અને લોકો ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મોટી સંખ્યામાં મતદાન થાય અને મતદાન થઈ રહ્યું છે એવું ખૂબ જોવા મળ્યું છે. એટલે માળિયા તાલુકામાં ખૂબ મોટી સંખ્યામાં મતદાનની લીડ મળવાની છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને આ વિસ્તારમાંથી જંગી બહુમતીની લીડ મળવાની છે. વિશ્વના સૌથી મોટા દેશનું લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે
ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારમાં રાજેશભાઈ ચુડાસમાને ત્રીજી વખત ટિકિટ આપી અને વાતાવરણ અને કાર્યકર્તા અને મતદારોમાં ઉત્સાહ જોતા ખૂબ જ સારા વાતાવરણમાં રાજેશભાઈ જંગી બહુમતીથી જીતવાના છે અને કેન્દ્રમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને એવું વાતાવરણ આખા દેશની અંદર સર્જાઈ રહ્યું છે। ત્યારે ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવાઈ રહ્યું છે આ પર્વને। 7મી મે 2024 એટલે લોકશાહીનું મોટું પર્વ એટલે લોકસભાની ચૂંટણી। આજે સૌ દેશવાસીઓ પોતાના મતદાનનો અધિકાર મેળવી અને પોતાનો મતનો હક અને આ સરકાર ઉપર આ દેશ ઉપર આવનારા સમયમાં પોતાનો હક અને અધિકાર મતના આધારે કરતા હોય। મત એટલે મહાદાન। ખાસ કરીને જ્યારે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે ખૂબ કરેલા કામો છે અને આ દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે આ દેશમાં ફરી પાછી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર બનવાની છે। ત્યારે ગુજરાતમાં પણ 26 બેઠક જીતવાના છે, 25 સીટ હવે બાકી છે, 1 સીટ અમે જીતી ગયા છે। ત્યારે આ રાષ્ટ્રના હિતમાં, આ દેશના વિકાસ માટે અને આ દેશને મજબૂત બનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી તરફ આ દેશની જનતાનો જે વિશ્વાસ છે એ બતાવી રહ્યો છે કે આવનારા સમયમાં એક મજબૂત સરકાર બનવાની। રાજેશભાઈ 1040 61 બૂથ સંવેદનશીલ વિસ્તાર જાહેર કર્યા છે, શું કહેશો, કેવો સંઘર્ષ છે? ખાસ કરીને કોઈ પ્રકારનો સંઘર્ષ નથી। આ વિસ્તારમાં છેલ્લા 10-15 વર્ષમાં ઘણી ચૂંટણીઓ થઈ, એવા કોઈ બનાવો નથી બન્યા કે જેને કારણે આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર બની શકે, પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે એ વિસ્તારો સંવેદનશીલ થયા હોય, પણ આ વિસ્તારમાં હંમેશા શાંતિપૂર્ણ મતદાન થયું છે અને મને વિશ્વાસ છે કે ખૂબ મોટું મતદાન આ વખતે લોકસભામાં થવાનું। વિપક્ષ દ્વારા જીતના દાવા થઈ રહ્યા છે, ત્યારે આપના દ્વારા પણ 5 લાખની લીડ આપી રહી છે, શું કહેશો? એ મારે વિપક્ષનું તો નથી કહેવું, પણ અમે 5 લાખની લીડથી જીતવાના છે એનો મને વિશ્વાસ। મતદારોને શું અપીલ કરશો? નહીં, ખાસ કરીને જ્યારે આ લોકસભાની ચૂંટણી હોય, આ દેશનું લોકશાહીનું સૌથી મોટું પર્વ હોય, ત્યારે લોકો એક ઉત્સાહ સાથે, એક ઉમંગ સાથે તહેવારની ઉજવણી કરતા હોય એવી રીતે સૌ વધુમાં વધુ મતદાન કરે એવી વિનંતી કરું। ઓકે। ઇલોલ પહાડિયા વિસ્તારમાં બૂથ નંબર 8ના અંદર 1250 કરતાં વધારે ઉમેદવારોની સંખ્યા છે અહીંયા, જેના કારણે બહુ ખૂબ જ મુશ્કેલી પડે છે। લોકો સવારમાં 7 વાગ્યાના ઊભા રહેલા છે, હજુ પણ ઘણા લોકોના નંબર નથી આવ્યા, ઉંમરવાળા માણસો છે, તકલીફ પડી રહી છે। માટે આજ અહીંયા અને અહીંયા જગ્યા પણ છે આ સ્કૂલના અંદર, તો 1 બૂથ કે 2 બૂથના વધારા કરવામાં આવે તો એ હિતાવ છે। અને આ વસ્તુ વારંવાર રજૂઆત થઈ છે, પરંતુ હજી કોઈ એક્શન લેવામાં આવ્યા નથી। આપનું નામ? મારું નામ છે રફીકભાઈ રાજપુરા, ગામ? ઇલોલ। ભાવનગરની જનતાને એટલું જ કહેવાનું કે જે પણ કેન્ડિડેટ સિલેક્ટ કરે એવા કેન્ડિડેટ સિલેક્ટ કરે કે જે ભાવનગરનો ઉદ્ધાર કરે, ભાવનગર માટે કંઈક સારું કરે, અને પાર્ટી હોય કે કેન્ડિડેટ હોય એવા સિલેક્ટ કરે પોતાની મરજીથી કે જે ભાવનગરને નો વિકાસ કરી શકે। વાત કરીએ તો ફર્સ્ટ ટાઈમ જે વોટિંગ કરતા હોય એને આપનો શું સંદેશ? એમનો મારે એ જ સંદેશો છે કે ભાઈ જે તમે કેન્ડિડેટ સિલેક્ટ કરો, ચાહે કોઈ બી પાર્ટીના હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે કોઈ બી અન્ય પાર્ટી હોય, તો એવાને કરજો તમે સમજી વિચારીને કે જે આવતા 5 વર્ષ માટે ખાલી વાતું ન કરે પણ ખરેખર ભાવનગર માટે વિકાસ કરે, અને જે રાજાશાહીના આપણને આપી ચૂક્યા છે આપણા પૂર્વજો, એની ઇમારતો હોય કે પછી એના રસ્તા હોય કે ગટર સિસ્ટમ હોય કે ગમે એ હોય, એની દેખભાળ કરે અને ભલે એને વધારે આગળ ન વધારી શકે પણ એને ખરાબ ન કરે। આજ રોજ મેં મારા સમગ્ર કુટુંબ સાથે દક્ષિણામૂર્તિનું જે મતદાન મથક છે ત્યાં અમે લોકોએ મતદાન કર્યું છે। એક નાગરિક તરીકે અમારી જે ફરજ હતી એ પૂરી કરી છે। મતદાન કરીને લોકશાહીના જે મહાપર્વ છે એમાં અમે અમારું યોગદાન આપ્યું છે, અને જાહેર જનતા આપણી ભાવનગરની જે છે તેમને મારી એક અપીલ છે કે આજે મતદાન કોઈ પણ સંજોગોમાં કરજો। તંત્ર દ્વારા મતદાન મથક ઉપર ખૂબ જ સારી વ્યવસ્થા કરાઈ છે, મંડપ પણ રાખ્યો છે, એટલે ગરમીની કોઈ ચિંતા કરશો નહીં। પાણીની વ્યવસ્થા છે, મંડપ છે, બુજુર્ગો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ છે। જે વડીલો હશે તેમને મતદાન મથકમાં એન્ટ્રી માટે પ્રાયોરિટી આપવામાં આવે છે। એટલે તમામ મતદારો મારા ભાવનગરના જે છે એ તમામ મતદારોને મારી નમ્ર વિનંતી છે કે બધા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં પોતાની જાતને સંમેલિત કરે। લોકસભાનું મહાપર્વ તરીકે ઉજવીએ છીએ, જ્યારે નરેન્દ્રભાઈ મોદી પાસે 2047 સુધીનો વિકાસનો રોડ મેપ તૈયાર છે,
ત્યારે હું આપના માધ્યમથી દરેક લોકોને અપીલ કરવા માગું છું કે વધારેમાં વધારે આપણે મતદાન કરવાનું છે અને આપણા દેશને મોદીજી જે વિશ્વગુરુ બનવા તરફ લઈ જઈ રહ્યું છે એમાં આપણા એક વોટથી આપણે પણ આ યજ્ઞમાં આહુતિ આપીએ. ખૂબ સારું અહીંનું વાતાવરણ છે, ઘણું મતદાન થઈ ગયું છે, ખાસ કરીને સિનિયર સિટીઝન વધારે આવ્યા છે. એટલે હું યુવાનોને પણ કહેવા માગું છું અને મારી બહેનોને પણ ખાસ અપીલ કરવા માગું છું કે સૌથી પહેલાં તમે લોકો આવો અને મતદાન કરો, પછી બીજું કામ કરો. યહી સમય હૈ, સહી સમય હૈ. તો આપણે વિકાસના જે મોદીજી આ યજ્ઞ કર્યો છે એમાં આપણી મતરૂપી આહુતિ આપીએ અને વધારેમાં વધારે મતદાન કરીએ. સૌને નમસ્કાર. આજે હું મારા વસેડી ગામે બૂથ નંબર 170 ઉપર દેશની રક્ષા માટે, દેશની હિત માટે અને દેશના વિકાસ માટે અને રાષ્ટ્રહિત માટે અને ભારત મહાગુરુ બને એના માટે મતદાન કર્યું છે. આપ પણ સૌ મતદાન કરો એવી અપીલ. વંદે માતરમ. ભારત માતા કી જય. વિશ્વના સૌથી મોટા લોકશાહી ભારત દેશ કે જેની લોકસભાની 2024ની ચૂંટણી એના ગુજરાતના 3જા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ચૂક્યું છે. રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર ભારતીય જનતા પક્ષના આદરણીય પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં અહીંયા અમારા 72 જસદણ વિધાનસભા મત વિસ્તાર અને સારાઈ લોકસભા મત વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જંગી બહુમતીથી આ વિસ્તારની અંદર મતદાન પણ થવાનું છે અને ખૂબ સારી લીડ પણ આ બેઠક ઉપરથી મળવાની છે. લોકસભાની ચૂંટણી માટે સમગ્ર આખા ગુજરાત રાજ્યની અંદર સવારથી અત્યારે મતદાન ચાલી રહ્યું છે. આજે જામકંડોરણા તાલુકા શાળા ખાતે મેં મતદાન કરી અને મેં મારી ફરજ અત્યારે નિભાવી છે. આ ચૂંટણીની અંદર મને વિશ્વાસ છે કે પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જંગી લીડ સાથે વિજય થશે અને દેશની અંદર ફરીથી મોદી સરકાર બને એ માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે. સૌ સાથે મળીને લોકશાહીના આ પર્વને ઉજવી રહ્યા છીએ અને વધારેમાં વધારે મતદાન થાય એ માટે પણ જેતપુર જામકંડોરણાના નાગરિકોને હું વિનંતી કરું છું અને જામકંડોરણા તાલુકા સાથે આજે મેં મતદાન કરી અને મેં મારી ફરજ અત્યારે અદા કરી છે. मैंने आज एज ए भारतीय नागरिक के रूप में मैंने और मेरे परिवार के साथ आज मैंने राष्ट्र हित के लिए मतदान किया है. मैं मेरे सभी मतदार भाई बहनों से मैं विनम्रता से आग्रह करना चाहूँगा कि अपने ये लोकतंत्र का महापर्व में आप 100% आप मतदान करो और विकसित भारत के लिए आप अपना एक अमूल्य वोट देके अपना योगदान दो. बस इसी में आज सभी मतदार भाई बहनों को मैं विनम्रता से अपील करना चाहूँगा. जिस तरह से नरेंद्र भाई मोदी जी के नेतृत्व में पूरे देश में प्रजा हित के जो अनेक योजनाओं का जो कार्य हुआ है और हमारे लोकतांत्रिक पार्टी भारतीय जनता पार्टी के नेतृत्व में जिस तरह से हमारा राष्ट्रीय नेतृत्व, प्रदेश का नेतृत्व और हमारे भारतीय जनता पार्टी का जो मैनेजमेंट है और भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की कड़ी मेहनत है, ये देखते हुए इस बार ये 23 वार्ड लोकसभा 5 लाख से ज़्यादा वोटों से एक जीतने का हमने दावा किया है. हमारे प्रदेश अध्यक्ष CR पाटिल साहब ने गुजरात के सभी लोकसभा की सीटें 5 लाख से ज़्यादा वोटों से जीतने के लिए एक जो माइक्रो मैनेजमेंट किया है, तो ये देखते हुए बिल्कुल ये सीट भी इस तरह से निकलेगी. જયસુખભાઈ ધનજીભાઈ રામ. બસ જો દિવ્યાંગો માટે આમ તો સારી વ્યવસ્થા કહેવાય કે સાહેબ લોકો બધા સારી હેલ્પ કરી છે અને કોઈ તકલીફ અમને પડવા નથી દીધી કે અંદર ઠેઠ રૂમ સુધી આપણને સહયોગ આપ્યો છે સારો એવો. આજે મતદાન છે, લોકોને શું અપીલ કરશો? બસ મતદાન આજે પર્વ સારો કહેવાય કે ભાઈ બધા લોકોને એમ કહેવા માંગુ છું કે બધા મતદાન જાજુ કરે અને સારું કરે, આપણા દેશને આગળ લાવવા માટે સહયોગ આપે
કે બને તેટલું સારું મતદાન થાય અને વધારે પ્રમાણમાં મતદાન થાય તો એટલું આપણે માટે સારું કહેવાય સ્વતંત્ર દેશ માટે. જી, આજે ગુજરાતમાં મતદાન છે અને સવારે 7 વાગ્યાથી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. એ બહુ આવકારદાયક છે, કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે. આપણે સૌ આશા રાખીએ કે 90% મતદાન થાય, તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના. પણ 90% મતદાન થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને જરૂર થશે 90% મતદાન. અને આપ આગળ વિચારો એ પહેલા હું આપને અમારા વિચાર કહી દઉં કે પરિણામ આ વખતે ગુજરાતમાં છેલ્લી 2 લોકસભામાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જાળવી છે, 14 અને 19માં. પણ આ 24માં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે 50-50% બેઠકો, 50-50 બેઠકોની વહેંચણી થશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને પણ ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે. આ એક અનુમાન છે, ધારણા છે, આ એક અભ્યાસ છે. પરંતુ 4મી તારીખે જ આપ આ બાબતે કહી શકો, 4મી જૂને. પણ આવતીકાલે આપને થોડો ખ્યાલ આવશે કે ગુજરાતમાં આ વખતે વન સાઇડ નથી, ટફ સાઇડ થોડી છે. અરે એકની એક વાત આપણે કેટલી વાર કહીએ. મેં આપને વારંવાર કહ્યું, मैंने आपको આજે લોકસભામાં ગુજરાતની 26 લોકસભામાંથી 25 લોકસભાના મતદાનનો દિવસ છે. આપણા દેશમાં, આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી, સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી, એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે. અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે, એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાએ પોતે ભાગ લેવો જોઈએ. જે દેશોમાં સરમુખત્યારશાહી છે, લશ્કરી શાસન છે, ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તડપતા હોય છે. જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે, તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ 75 વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે, ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે. એ ના બને અને કોઈપણ સંજોગોમાં આ મતદાનનો અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે આપણી લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાઈ રહી છે. ત્રીજા તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે. ભાવનગર, બોટાદ લોકસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે. ના મતદાતા તરીકે મેં અને મારા પરિવાર અને સોસાયટીના સૌ સ્વજનો પરિવારોએ મતદાન કર્યું છે. મતદાતા બનો, જવાબદાર બનો, આ સૂત્ર સાર્થકમાં આપણે સાર્થક કરીએ. દેશમાં મોદીજીના નેતૃત્વની અંદર 10 વર્ષમાં જે પ્રકારના કામો થયા છે, જે પ્રકારની સ્વીકૃતિ મળી છે, મેં બૂથમાં જોયું એની જગ્યાએથી પણ જે પ્રમાણે રિપોર્ટ મળી રહ્યા છે, એ પ્રમાણે ભાવનગર બોટાદ લોકસભા હોય કે રાજ્યની અન્ય 24 લોકસભા હોય, એ બધાની અંદર એક ઉત્સાહનું વાતાવરણ, માનનીય મોદીજીએ કરેલા કામો પ્રત્યેનો ભાવ એ મતદાતાનો બૂથ ઉપર દેખાઈ રહ્યો છે. હું સૌ ભાવનગર બોટાદ લોકસભાના લોકોને અપીલ કરું છું, મતદાતા બનીએ,
જવાબદાર બનીએ, અવશ્ય મતદાન કરીએ, લોકશાહીના ઉત્સવને મતદાન કરીને આપણે ઉજવીએ. સમગ્ર ગુજરાતની જનતાને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું, આવો સૌ સાથે મળીને ચોક્કસ મતદાન કરીએ, પરિવાર સાથે મતદાન કરીએ અને કરાવીએ. અને આપ સૌને પણ આભાર માનું છું કે આપે પણ એક ચોથી જાગીર તરીકે જે જનજાગૃતિ કરી છે, જે વાતાવરણ બનાવ્યું છે, એ વાતાવરણના કારણે પણ વોટિંગ એ વધવાનું છે. ત્યારે એક શ્રેષ્ઠ ભારત બનાવવા માટે, સલામત અને સુરક્ષા માટે આપણે સૌ મતદાન કરીએ, મતદાતા બનીએ, જવાબદાર બનીએ. ઓકે.